કરી નાખી છે, કોઈ સાબિતી નથી. જોઈતો હોય તો ડીવાયએસપી અને પીએસઆઈ સાહેબને વિનંતી કરું, તમે સમય આપો, 10-15 દિવસ સુધીની તમને મહેનત છે. નહીતર આ ચિનગારી રાપરથી ગાંધીનગર સુધી લાખોના લોકો મેદની ભેગા થશે. આપણે રેલી સ્વરૂપે જવાનું છે. ક્યાંય કોઈ તંત્રને કે કોઈ પણ વેપારીઓને તકલીફ ના પડે કામ કરવાનું છે. પરંતુ મશરૂફભાઈ, હર હંમેશા હું વિનંતી કરું છું કે ગાંધીજીના રસ્તે ચાલવાનું છે. આજે રેલી કરવાની છે, ક્યાંય તોફાન નથી કરવાનું. પરંતુ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે, હણે એને હણવામાં પાપ પણ નથી. ત્યાં સુધી તમે કથાઓ સાંભળશો કે આપણે તો હરિહરી કરો, માયા અને મોહની જરૂર નથી. હર હંમેશા દુનિયામાં 3 વસ્તુ માટે, સન્માન માટે માથું આપવું પડે તો આપી દેવું જોઈએ, એમાં અચકાવવું ના જોઈએ. જ્યારે જમીનને જોરું તને કદિયાના છોરું. જ્યારે કોઈ બેન દીકરી ઉપર આફત આવી હોય, ન્યાય ન મળતો હોય, ન્યાયના રસ્તે ચાલવું છે. પણ ક્યાંક ભગતસિંહ બનવું પડે તો બની જાજો. કારણ કે 3 મહિનાથી દીકરી ના મળતી હોય અને આપણે એવા પ્રવચનો સાંભળીએ કે આપણે કંઈ કરવું નથી. લોકશાહી મને કાયદામાં માનીએ છીએ, કોઈનું બુરું કરવું નથી. પણ આ સમાજમાં તાકાત ઉભી કરવી પડે કે સમાજની બેન દીકરી સામે કોઈ હાથ ઉપાડે તો ઉભો ચીરી નાખવાની તાકાત આ સમાજમાં છે. અને તાકાત ઉભી કરવી પડશે. આપણે કોઈનું અહિત નથી કરવું, કોઈને મારી નથી નાખવા. પરંતુ તમને કોઈ મારી નાખતા હોય, તમારા સન્માનનો સવાલ હોય તો મારી નાખજો, કાપી નાખજો. તમારી 300 બેનો જામીન ઠાકરજી રમાડી. ત્યાં સુધી બેન દીકરીઓ અપહરણ થાય, અંજાર હોય, ભુજ હોય, સરેઆમ હત્યા કરવામાં આવે અને આપણે નમાલા થઈને બેસી રહો, એ દિવસો હવે આપણે ક્યારે મંજૂર કરવાના નથી. ત્યારે યુવાનોને વિનંતી કરું છું અને તંત્રને કહું છું કે 15 દિવસ સુધીમાં બેન દીકરીને શોધી લાવજો. અમારે જીવતી હોય કે મરેલી હોય બેન દીકરી જોઈએ છે. નહીતર સમગ્ર ભારતનો હિન્દુ સમાજ તમને ક્યારે માફ નહીં કરે. અને ગુજરાતમાં અમે ગાંધીજીના રસ્તે આંદોલન કરશું. પરંતુ જો આ બેનને 15 દિવસમાં તમે પત્તો ના લાવ્યો તો ભગતસિંહના રસ્તે ચડતા તમામ હિન્દુ સમાજ વાર નહીં કરે. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. કોઈ પણ અવાજને સાંભળતો હોય તો એના હૃદયમાં ડર બેસવો જોઈએ.